राते अमर आई गયું खतरनाक વાવાઝોડું आखे आखું ઢાળ્યું જે ઓલકોર હતું ગાયનું એ બધું ઉપાડે નાખ્યું હે। જો કે આ એક ગા પેલા બાંધતા હતા પણ આજ તાકડે નહોતી બહાર બાંધી લીધી એના હિસાબે ગાને કંઈ થયું નથી ને ઓલકોરે કે ગાયુંને કંઈ વાગ્યું કે એવું કંઈ નથી। આખે આખું ઢાળ્યું નાખ્યું અહીં કર ધાબામાં અડધું ચડાવી દીધું જો બાર્યું બધું ફોડ નાખ્યું। इंजीनियर साहब मथा मत करे है विशाल नु टाळ्યું જો રહ્યો હમો બધું કાઢી નાખો બેલા માથ નો પડાય જી પાસ બેલા હે આ ઢાળિયામાં ગોલકોર થી ઉડીને આયા વાયર ને બધું નુકસાન કરી નાખ્યું હે। तो आज विशाल इम के नास्तो खाओ कहाँ विशाल 100 रुपया दे तो नास्तो लावानो कहाँ विशाल कहाँ हापाड़ पैसा देज ने કેટલા 100 रुपया કોણ પૈસા લઈને દેશ લઈ મેલ પાપા લે બોલ મેલ પાપા ઉસીનો લેવાના ગોળ નાસ્તો ખાવાનો પૈસા દેતો નથી पैसा पासा बीजा अपना पाए लेवाना એટલે જેવી છે મેલા કાકા પાસે જે કે એમનું રિએક્શન કેવું આવે એટલે આમાંથી પાસા વાળો હાલો મેલા કાકા પાસે પેલા પૈસા લઈ લો હાલો વાહ છૂડું બચી ગયા એમ કયો હેરી કાકા વહી જાઓ તો આજ અમારા ગામમાં આવ્યું ખતરનાક વાવાઝોડું જે કે આપણે શોર્ટ વિડીયો નાખી દીધો હે પહેલાંથી એટલે હવળા નાનો ગોવાળો ને પછી તમે હેરાન કરી નાખશો હા મોત તો મજા આવે એટલે ભટકાઈ રવા દે એનો બેરી ઉતાર લે હેઠો શું કે હરીભાઈ શું કે ગાયુંને જો કે સરવા દઈ હતી પણ ભેંસવાળો ઠેઠ તલાવડી આવીને વાડી જઈને ઊભો હે એ કે પહેલાં ગાયું પી લેવા દો પછી કે ભેંસું નાખું અંદર કારણ કે તલાવડીમાં પાણી ભેંસું ડોળી નાખી એના કારણે હાકલે એને હે વાહેલા ગોળ ભગાડ કરે રે નોખા પાડી દે મારા જઈ ઉતાળા આજનું વાતાવરણ કંઈક થોડું ખરાબ છે અને રાતે એક વાવાઝોડું આવી ગયું તો એના કારણે એક જણાનું ઢાળિયું ને એવું બધું પાડી દીધું હતું જે આપણે યારે જે બીજો વિશાલ આવે મોટો એ એમનું ઢાળિયું બાળિયું એવું બધું પાડી દીધું હતું પતરા ભાંગી નાખ્યા હતા સિમેટિયા હતા ને તો સવારમાં આજ મોડી ગાયું વાઢી હતી કારણ કે એ બધું હમું કરવા મળ્યા એના હિસાબે હા જો કે વાગ્યું એવું કાંઈ થયું નહીં અને કારણ કે એ ઢાળિયું એમની જગ્યામાં નહોતું પડ્યું પડખેનું જે બીજાનું ઘર છે એની ધાબામાં સીધું વહી ગયું ઢાળિયું એના કારણે થોડુંક નુકસાન થઈ ગયું છે પાઇપું વળી જઈ પતરા તો હાવ કામમાંથી વહી ગયા પણ એમાં જાનમાલનું નુકસાન નથી થયું એટલે કે ગાયુંનું અથવા ભેંસુનું કે એવું કંઈ નુકસાન નથી થયું માલઢોરનું એનાથી માણાનું થયું એમાં બચી ગયા નુકસાન થોડુંક થયું બાકી કોઈને વાગ્યું નહીં તો એમણાં રડી ગયું તો ભેંસવાળો સામે આગલીને ઊભો પાણી તો એ જ ડોળું લાગે નહીં કાલનું ડોળું એમ કાલ જો આવડા ભેંસવાળાની અહીં કરાયા હતા તો આમાં એવું એકદમ ડોળું પાણી થઈ જાય એટલે આને આસરું થતાં બહુ વાર લાગી જાય છે આ એક ગોવાળ જો મોરીની ગાયું લઈને વહી આવ્યો હે દાંત કાઢે તો જો મહેશભાઈ આવી જાય એમની ગાયું લઈને અહીંયા જો કે હા બે વરાવા નાને પ્રેમથી એમ કૂકો જ કેવી નાનો હતો તારનો કૂકો જ રહ્યો છે નહીં તો આ છે મારા કાકાનો છોકરો નામ છે મહેશ અને આ છે મારો કાકો નાનો એવડો વિશાલ પડતો ને વાતું તો એ વાદળા જેવું છે બધું તો આ જાય અહીં મોડા પાણી જો કે આપણો તો એ જ ટાઈમ છે વાગ્યો છે 1 1 માં 15 મિનિટ બાકી છે
કારા કરીને ગાયું પાણી પીવે સીટે માર સીટે ભાઈ માર આજ જો ગાયુંને લાયા 2 વખત પાણી પાવા એ વળી 2:30 વાગ્યાના ટાઈમમાં 2:30 વાગતા 2 દાન પાણી પી લીધું ગયા લાંબા લાંબા અને જો કે આ ટાઢા પર જેવું હોય તો એના હિસાબે ગાયું સાંઈ આવી જ નહીં તો કે ભલા હવે સરસ છે હમણાં બોલકો ટાઈમ પાસ કર્યો અને જેવી આમ બીજા ઘઉંવાળામાં આજ તો ગાયું લઈને વહેલા હાલતા થઈ ગયા અને હજી 4માં પણ 5 મિનિટની વાર હે ઘર તરફ હાલતા થઈ ગયા કારણ કે વરસાદની આગાહી છે અને ગમડુઓ છે બધો વાદળાનો તો કે વહેલા હાલ્યા જેવી જો હરીભાઈ મોર હાલ્યા જાય છે ગાયું હાલી જાય છે અડધી ગાયું આમ લાંબી ઠેરલી ગયેલી આવે છે અને વિશાલ જો અહીં જવું ઘરે કે આગળ હાકલવા છે હાકલવાના હવે શેમાં ચીમાં ખૂણામાં હાકલવા છે બોલો હજી આ કે ખૂણામાં હાકલવા વેળા કેવી પડશે કઈ વેળા બેળા ના કરી હાલ્યા જેવી કરીએ વિશાલને હજી વેળા કરાવી તમારે જેવું દેવા અમારે ના ને કોમેન્ટ આવતી હતી કે વિશાલને પણ બ્લોગમાં ભેળો લ્યો એમાં એવું છે વિશાલ હરીભાઈ ભેગો જાય ગાયુંમાં હા તો એના હિસાબે વિશાલ આવતો નથી બ્લોગમાં એક દી ભેળા થઈને બીજા દી નોખા હોય અને જો કેનાલું મેં સુકાવા માંડી પાણી થઈ ગયું બંધ આ બધે પાણી અહીંયા રમણ ભમણ જતું હતું ઠેઠ લગી એટલે એમ ગાયું પાવામાં ને બધી કોઈ ધાંધીએ જેવું આજ પવનનું વાતાવરણ સાવ ઠંડુ છે અને આગાહી હજી કાલથી વધારે છે આજ પવનનું જો કે ઠંડા જેવું વાતાવરણ છે અત્યારે પણ આગાહી કાલથી વધારે આજ માવઠાની અને વાવાઝોડાની તો થોડુંક તકલીફ જેવું છે ભેંસવાળા ને ગાયવાળાને બધા હાલ્યા આવે ફક્ત અમારે મેલા કાકા એક વાય રહ્યા છે હમો થાંભલો દેખાયા ગાયું સારે ભેંસવાળા ભાઈ જો લઈ લીધું બધું ભેગા હાલ્યા જઈએ ઘર બાજુ તો વધારે ભાગી જ્યારે એકાદો ગોવાળ ઘરે ગયો હોય અથવા ગાયુંમાં ઓછા ગોવાળ હોય ત્યારે જ ભેળા થઈ બાકી ઓછા ભેગા રહેવી છે બાકી ગમે ત્યારે આપણી ગાયુંમાં આપણે ન હોય તો હરીભાઈ ભેળા કાઢી મૂકીએ ને હરીભાઈને ઓછા ગોવાળ હોય તો આપણે એમના ભેગા વહી જઈએ તો એવી રીતે વધારે અમારે ચાલુ હોય તો એના હિસાબે અમે વધારે ભેળા થઈ જઈએ છીએ જો કે આ નાનો ગોવાળ જોઈ પહેલાં મેલા કાકા ભેળો આડતો હતો કાં પણ હમણાં કોઈ હરીભાઈ એમના ભેળો આઢવા માંડ્યો હોય ગાયું લઈને પણ વધારે ભાગ ક્યાંય ટકતો નથી ભાગ કરે કાં ભાગ વધારે વિશાલ કરે એનો વિચાર ઘડીકમાં બદલી જાય જે પાર્ટી બદલી નાખે નહીં કીધ નહીં કાંઈ વિશાલ વિશાલ ચી પાર્ટીમાં જાય ઘડીકમાં નક્કી નહીં રમે ત્યાં બહુ જો હવે જો કે ઘરથી તાજા શેટા નથી રહ્યા કમસે કમ 1.5 કિલોમીટર છે ને આજ મળવાના છે આમ બાવળુમાં જો કે પરોડા બરડા હોય તો ખાઈ ગયું જો કે વાવાઝોડું થયું હતું એના હિસાબમાં પડ્યા છે પરડા બરડા જો કે જ પડ્યા હતા આંટો મરાઈ નીકળી ગયા તા ભેંસીવાળો માર થઈ ગયો તો હાલ્યો તા તો અમારે અત્યારે છે વાવાઝોડું અને વરસાદી માહોલ માવઠાની ફૂલ લાગે છે કોમેન્ટમાં તમે પણ કહેજો શું તમારે પણ આવું જ છે વાતાવરણ માવઠા જેવું જેવું જો કે રાતે તો ગજબનો પવન આવી ગયો હતો અને એક કટર છે ને હારે જો કે ભાઈ ઘણા ફરે છે કારણ કે બધામના ઘઉં છે અત્યારે કાઢવાની ફૂલ તૈયારીમાં જો વરસાદ થઈ ગયો તો થઈ જાય નુકસાન એના કારણે બધા જો મશીન વાંહે ફરે છે ચાર પાંચ જણા જો મશીન આમ કાઢે છે જે કે મારા કાકાના ઘઉં છે ને આપણા ઘઉં અત્યારે કાઢીને વહી આવ્યું તો વિશાલ કે વઢિયારો માલ કે બહુ ભાગે વઢિયારો ન કહેવાય ગીર કહેવાય દેશી વઢિયારી આપણે એક જ છે તો હું વિશાલ પલ્લ્યા વગેરે પગી ગયા ઘરે કા વિશાલ કે આજ કે પળવાની કે મજા આવશે બોલ અત્યારથી ગાંડો હે આવો માવઠું આવે ને કે વરસાદમાં પલાળવાની મજા આવશે વિશાલને એમ ચોમાસું લાગી ગયું એવું હાલે રાખે અમારા વિશાલને હા ચોમાસું આવ્યું હા એ ચોમાસું નથી આવ્યું અને આ વઢિયારી ગાયું નથી કેવી ગાયું હે દેશી પછી
ભેગા વીર છે. એટલે ગીર ગાય છું. હા ગીર. હા દેશી ગીર છે. આવું હે અમારા વિશાલને. નહીં આજનો દી નીકળી ગયો એ કેમ પછી સારો થયો કાં વિશાલ? હા. વિશાલ અરે મજા આવી તો કે ને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને.